ચંદનજી ઠાકોરે નામાંકપત્ર ભરી ઉમેદવારી નોંધાવી. પોતાના નિવાસસ્થાને કુળદેવીના દર્શન કરી દિવસની કરી શરૂઆત. પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી ભવ્ય રોડ શો યોજ્યો. કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું. સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર સહિતના દિગ્ગજો રહ્યા હાજર. 12:39 વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી. રોડ શો દરમિયાન જનસમર્થન મળતા લોકોનો માન્યો આભાર. જંગી મતોથી જીત મેળવવાનો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીએ આશાવાદ વ્યક્ત કર્યો. અહેવાલ બળવંત રાણા, પાટણ. લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે. સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી, સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નબદાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને નગર દેવી માં કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજેથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યો. પરમ કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક મળ્યું અને 18 આલમ લોકોએ મારું સ્વાગત કર્યું. વેપારી લાઈને મારું સ્વાગત કર્યું. આજુબાજુના વિસ્તારે મારી બહેનો, કોઈ દીકરીઓ મને કુમકુમ તિલકથી, કોઈ મોં મીઠું કરાયું, કોઈ શ્રીફળ ને સાકર હાથમાં આવી, કોઈ અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું. અતિ ભવ્ય મને 18 આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે. લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ અપાયા છે. અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહભાઈ, સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસનીજી, જગદીશભાઈ ઠાકોર, રઘુભાઈ દેસાઈ, કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર, અન્ય બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો, સમર્થકો જોડાયા છે અને બહોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાંથી લોકોએ મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે. અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપાને આપ સૌના મિત્રોના આશીર્વાદથી, આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.